નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં જે સમર્પિત છે ભક્તિ, પુરાણ અને શાસ્ત્રોને. આજે આપણે જાણીશું મહાશિવરાત્રિના વ્રત વિશે થોડી માહિતી. ક્યારે છે મહાશિવરાત્રિ, એનું વ્રત કઈ રીતે ઉજવવું તથા પૂજા વિધિ અને મુહૂર્ત. ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રિ ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિનો તહેવાર શિવભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દર વર્ષે ભોલેનાથના ભક્તો મહાશિવરાત્રિની આતુરતાપૂર્વક રાહ જોએ છે. મહાશિવરાત્રિને શિવ ઉપાસના માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ શિવ અને શક્તિના મિલનનો દિવસ છે. ચાલો જાણીએ આગામી વર્ષ 2024ની મહાશિવરાત્રિની તારીખ અને પૂજાનો શુભ સમય. મહાશિવરાત્રિ 8 માર્ચ 2024ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે સવારથી રાત સુધી જાગરણ કરી ઉપવાસ કરી શિવની પૂજા કરવાની પરંપરા છે. ફાગણ મહિનામાં આવતી માસિક શિવરાત્રિને મહાશિવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિ 8 માર્ચ 2024ના રોજ રાત્રે 9:57 શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 9 માર્ચ 2024ના રોજ સાંજે 6:17 સમાપ્ત થશે. શિવરાત્રિની પૂજા રાત્રે થતી હોવાથી તેમાં ઉદય તિથિ જોવાની જરૂર નથી રહેતી. નિશિતા કાળ મુહૂર્ત બપોરે 12:07 ચાલુ થઈ બીજા દિવસે 9 માર્ચ બપોરે 12:55 પૂર્ણ થશે. વ્રતનો પારણા સમય સવારે 6:37 ચાલુ થઈ બીજા દિવસે બપોરે 3:28 પૂર્ણ થશે. મહાશિવરાત્રિ 2024 4 પ્રહર પૂજા સમય અને મુહૂર્ત. રાત્રિ પ્રથમ પ્રહર પૂજા સમય સાંજે 6:25 ચાલુ થશે, જે રાત્રે 9:28 પૂર્ણ થશે. રાત્રિના બીજા પ્રહર પૂજાનો સમય રાત્રે 9:28 શરૂ થશે, જે 9 માર્ચ રાત્રે 12:31 પૂર્ણ થશે. રાત્રિ તૃતીય પ્રહર પૂજા સમય બપોરે 12:31 ચાલુ થશે, જે બીજા દિવસે બપોરે 3:34 સમાપ્ત થશે. રાત્રિ ચતુર્થ પ્રહર પૂજા સમય બપોરે 3:34 ચાલુ થશે, જે પૂર્ણ થશે બપોરે 6:37. મહાશિવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે? મહાશિવરાત્રિનો તહેવાર 2 મહત્વના કારણોસર વિશેષ રીતે ઉજવવામાં આવે છે. કહેવાય છે કે આ તિથિએ મહાદેવે ત્યાગનું જીવન છોડીને ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો હતો. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. બીજી માન્યતા અનુસાર ભગવાન શિવ પ્રથમ વખત મહાશિવરાત્રિના દિવસે પ્રગટ થયા હતા. શિવ જ્યોતિર્લિંગ એટલે કે અગ્નિના શિવલિંગના રૂપમાં પ્રગટ થયેલા. આ દિવસે શિવજીની પૂજા કરવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી અને મહાશિવરાત્રિના દિવસે જ માતા પાર્વતીની તપસ્યા સફળ થઈ હતી. એમના લગ્ન ભગવાન શિવ સાથે સંપન્ન થયા હતા. અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે મહિલાઓ મહાશિવરાત્રિનું વ્રત ચોક્કસથી રાખે છે. તો આવો આપણે જાણીએ મહાશિવરાત્રિની પૂજા વિધિ. મહાશિવરાત્રિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રણામ કરો અને પૂજાનો સંકલ્પ લો. આ પછી ગંગાજળ ભેળવીને પાણીથી સ્નાન કરો. આ પછી નવા વસ્ત્રો પહેરો. પછી સૂર્યદેવને અર્ધ્ય ચડાવો. આ પછી પૂજા સ્થાન પર લાલ કપડું પાથરી માતા પાર્વતી અને ભગવાન શિવની મૂર્તિઓને સ્થાપિત કરો. આ પછી ભગવાન શિવને કાચા દૂધ અને ગંગા તેમજ પંચામૃતથી અભિષેક કરો. આ પછી વિધિ પ્રમાણે ભગવાન શિવ અને માતા પાર્વતીનો અભિષેક કરો. મનમાં પ્રાર્થના કરો કે હે ભોળાનાથ, જેવા પાર્વતી માતાને ફળ્યા એવા અમને પણ ફળજો. ભગવાન શિવને ભાંગ, દતુરા, ફળ, મદારના પાન, બીલીપત્ર વગેરે અર્પણ કરો. શિવ ચાલીસા અથવા શિવ સ્ત્રોતના પાઠ પણ કરો. ભગવાન શિવના મંત્રોનો જાપ પણ કરો.
બીજા દિવસે સામાન્ય પૂજા કરી તમારો ઉપવાસ છોડો. આ રીતે ભગવાન મહાદેવ તો ભોળોનાથ છે. એ તમામની ઉપર દયા કરે, તમામ સંકટો દૂર કરે. ઓમ નમઃ શિવાય. તો મિત્રો, આશા રાખીએ છીએ કે આ માહિતી તમને સારી લાગી હશે. તો આ માહિતી આગળ તમારા મિત્રો, સંબંધીઓને શેર કરી લાઈક જરૂરથી કરજો. મળતા રહીશું આવી રસપ્રદ શાસ્ત્ર પુરાણની વાતો સાથે.